शाम होते ही हाँ वो सूरज से अपनी हुकूमत छीन लेता है। शाम होते ही वो शाम सूरज होते से ही वो सूरज से अपनी हुकूमत छीन लेता है हाँ और सुबह होते ही हाँ चांद से अपनी कयादत छीन लेता है। वाह भाई वाह साकिब भाई उसकी जमी पे हम्म। चलने फिरने का तरीका सीख लो। हाँ 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 उसकी जमी पे चलने चलने फिरने का फिरने का तरीका सीख लो, हाँ हाँ क्योंकि तकब्बुर करने वालों से वो अपनी दौलत छीन लेता है। વાહ સાકીર ભાઈ વાહ ચાલો ભાલાભાઈ આવ્યા છે, તારીખ કયો ભાલાભાઈ? બોલો 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 29/8/2024 શનિવાર. ચાલો આ શનિવારનું અપડેટ આપણે દેખાડી રહ્યા છીએ. કસ્ટમરને કીધેલું જ હતું કે આપણે રાત્રે જ શો કરવાના છીએ, કારણ કે ધમાકેદાર અપડેટ છે. એમને સાકીર ભાઈ અગાઉ વેચી પણ લીધું છે ઈ જ ભાવની અંદરમાં, ને જે વસ્તુની ડિમાન્ડ હતી ને એનું જ જાજુમાલ લઈ હાલો હાલો આવ્યા હાલો બતાવો છીએ. બતાવો ચાલો બતાવો શરૂઆત કરો. આ બધી આઈટમ છે બરાબર ને Yes, સાકીર yes, ભાઈ ચાલો મેન્સ ના શૂઝ, હા હા ચાલો સોક શૂઝ. વેચાણ ભાવ કહેવાની જરૂર નથી, છતાં આપણે કહી દઈએ 200 રૂપિયામાં આગળ આપણે વેચેલું જ માલ છે. હા હા અને ચપ્પલ સેન્ડલ જે પણ નીકળે 150 ને શૂઝ નીકળે 200 રૂપિયામાં. ઓકે સાકીર ચાલો ભાઈ દેખાડવા માંડો ફટાફટ. ચાલો એક થી એક વેરાયટી છે આની અંદર. ભાઈ આમ આવી જાઓ સાકીર ભાઈ એટલે જોવે કે હાલ હા ચાલો એક થી એક વેરાયટી ચાલ્યો. ઓલી છે ને સામે લાઈટ પડે છે સમજે યસ યસ યસ. ચાલો લોફર. હમ ચાલો આલ્યો મૂકો. ચાલો આ Excellent. સોક્સ શૂઝ કહેવાય ને એ યસ વાત યસ છે ને યસ યસ આલ્યો. ચાલો વેરાયટી ની અંદરમાં તમે જોવો ઘણી બધી વેરાયટી છે, અને વેચાણ ભાવ આપણે કરવાના છીએ ફક્ત 200 રૂપિયા. 200 રૂપિયા છે. બૂટના, આને બરાબર પછી ને? દેખાડીએ ચપ્પલ ને. યસ યસ 200 રૂપિયા. જો વેરાયટી બધી આ જો લાઇટ વેર છે એકદમ, હા 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 સાવ લાઇટ વેર છે. આમ ટૂંકમાં લાગે છે બહુ મોટા મોટા પણ આમ હાડું ભાવ હે સાકીર ભાઈ Yes, yes. ચાલો મૂકો બીજું લ્યો. મૂકો બીજું લ્યો. વેરાયટી ઘણી બધી વેરાયટી છે સલીમભાઈ. ઓકે ઓકે બતાવો 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 હરખી રીતે બતાવો કંઈક સમજ પડે એમ બતાવો આવી રીતે ને આમ દેખાડવું જોઈએ ગ્રાહકને સમજ પડવી જોઈએ ડિઝાઇનની સમજ પડવી જોઈએ વેરાયટી બધી સારામાં સારી છે. લ્યો લ્યો એક એક પીસ હાથમાં લ્યો ભાલાભાઈ. જો વેરાયટી બધી જબરજસ્ત વેરાયટી છે. ચાલો જો આ લોફર કેમ આઈટમ છે સાકીરભાઈ ઉપર આખું આગળ વેલ્વેટ છે, આમ બાજુમાં આ લેધર. આ મેરેજના કામની વસ્તુ છે સાકીરભાઈ ચાલો વેરાયટી બધી ઘણી બધી વેરાયટી છે. વેચાણ ભાવ ટોટલ શૂઝની અંદરમાં 200 રૂપિયા રહેવાનું છે, અને ચપ્પલ સેન્ડલ જે પણ નીકળે 150 રૂપિયામાં. એટલે ચપ્પલ ને સેન્ડલ છે જ ને સાકીરભાઈ યસ યસ યસ. જો અત્યારે તો આપણે શૂઝ જ બતાવી રહ્યા પીવીસી શૂઝ, પીવીસી હો. એમ યસ યસ. અંબુજા સિમેન્ટ હા હા વર્ષોના વર્ષો ટકે ઓકે એવી વેરાયટી એ 200 માં. ચાલો જો આ તો વસ્તુ જોવો સાકીરભાઈ સુપર વેરાયટી. કદાચ કસ્ટમર લેતા હોય આ ફેસબુકમાં ને આની આવી રીતે એડવર્ટાઈઝ આવે છે. હા હા લેધર છે યસ યસ. એ 200 માં. ચાલો જેટલી કેવું વેરાયટી કહેવાય? દેખાડી રહ્યા છીએ બધું ટોટલ 200. વેરાયટી 200 ને રૂપિયા. આ બધી વસ્તુ છે ને સવારમાં આવવું જોઈએ. અમુક અમુક કસ્ટમર છે ને સાકીરભાઈ Yes. 4-5 દિવસ પછી અહીંયા અપડેટ જે આપણે શૂઝની રીલ જોઈ અને આવ્યા હોય તો અહીંયા આપણે બીજા ત્રીજા દિવસે માલ પૂરો થઈ જાય છે. Yes. અત્યારે માલ આવ્યો હોય તો 2 દિવસ શનિ રવિ માલ છે. હવે મંગળવાર ને બુધવારે આવે સાકીરભાઈ તો પછી અહીંયા કંઈ વૈધું ના હોય. જોવો વેરાયટી જોવો. કસ્ટમરને ખાસ ધ્યાન રાખવાનું રહ્યા. અહીંયા અપડેટ દેખાઈ રહ્યું છે. અમે અગલા દિવસે રાત્રે માની લ્યો કાલનું અપડેટ આજે દેખાડી રહ્યા છે. આજે આ શુક્રવારની રાત variety છે. જેને પણ લેવાની હોય સવારમાં આવી જવાનું, એટલે સવારમાં અવેલેબલ હોય. અહીંયા જેટલું માલ આવે છે એનાથી વધીને કસ્ટમર હોય છે, એટલે એક ચીજનો ખાસ ધ્યાન રાખવાનું. હાલ્યું જો હા હા વહેલું વહેલું આવવું જોઈએ. આ બધું હવે માલ આ છે, વસ્તુ, આટલો આ સ્ટોક છે બરાબર છે. અંદરમાં આટલો બધો સ્ટોક છે પણ કસ્ટમર ઘણા બધા છે, માલ પર ઘણો એટલે બધો છે. આપણે એનું જવાબ જ કસ્ટમરને આપી દઈએ. જો હાથમાં જે વેરાયટી છે ને હમ આ 700-800 રૂપિયાની તો વસ્તુ હશે ને હોય જ ને સલીમભાઈ? સાકીરભાઈ આ જોવો ને આમ બ્રાન્ડેડ યસ. આઈટમ તો હવે આ આપણે વેચીએ છીએ 200 માં. હા હા એટલે આઈડિયો કસ્ટમરને આવી છે ફટાફટી પૂરું થાય. જો આ પાલાભાઈ કાઢી વેરાયટી જો જવાબ. આપણે ધીરજ રાખીને 2-3 દિવસે 4 દિવસે આવે તો અહીંયા પછી શું વૈધું હોય સાકીરભાઈ આપણે હોય કે? વેચાણનો ભાવ જ એવું મૂકીએ છે કે 1-2 દિવસમાં ને પૂરું થઈ રીલના જાય. માથે આપણે ડેટ મારેલી હોય છે. ડેટ ખાસ કરીને જોવાનું કઈ તારીખનું તમે રીલ જોઈ રહ્યા છો યસ યસ યસ. બરાબર ને? તો અત્યારે ફૂલ ટ્રેનિંગ વાળી વસ્તુ છે એ 200 માં. હા ચાલો કાયમી બધી વસ્તુ આપણા પાસે ના હોય. રોજનું નવું અપડેટ હોય છે, અલગ અલગ વેરાયટી હોય છે. એક થી એક વેરાયટી. દિલ્હીનું આપણું છે ને કોન્સેપ્ટ ઈ છે, નવું માલ ખુલે છે. હા હા હવે જે વસ્તુ આ ગમી એટલે સવારે આવી જાવ એટલે અવેલેબલ. પછી તમે 3 દિવસ પછી આવી ના માંગો તો અહીંયા ના હોય. કાંઈ ન હોય. ચાલો જો
આ બૂટના ખાલી કાર્ટૂન પહેર્યા હોય જાકીરભાઈ ખોખા, બરાબર ને? ઈ ભંગારમાં દેવા ગયો તો પૂરું થઈ જાય. ચાલો વેરાયટી જોતા જાઓ, વેરાયટી કસ્ટમરને દેખાડતા સરસ જાઓ. છે, સરસ. તહેવારના દિવસો છે ને વેરાયટી આવી છે બેસ્ટ ને ભાવની અંદરમાં લઈ આ આવ્યા તો છીએ જો કેમ છે. ખાલી 200 રૂપિયામાં. ચાલો આ ખોલો તો પાલાભાઈ. ચાલો એક થી એક વેરાયટી છે, જુઓ આ જુઓ. ઓહો, આ તો આપણા સપ્લેનભાઈ પહેરે તો કેમ લાગે જાકીરભાઈ, સાચું કહેજો. બધી વેરાયટી એવી જ છે સલીમભાઈ, બધાની પસંદગી જુદી જુદી હોય. ચાલો હવે જુઓ, આ તો આપણે દેખાડી દીધું ને હા હા, પાલાભાઈ. બધું દેખાય. ચાલો આવા પણ ઘણા બધા પીસ છે. હા ચાલો હવે હવે જો 200 આમાં જરાક રૂપિયામાં નજર છે. મરાવી દો સલીમભાઈ. જો ઓકે જાકીરભાઈ, આમ આમ જ નજર મરાવી બતાવી. દ્યો. ના ના, હા. આઈટમ બધી જબરજસ્ત છે જાકીરભાઈ, તમે દેખાડીને કેટલું કેટલાક આપણે થેલા દેખાડી ખોલો ને કેટલાક પાર્સલ ખોલીને બતાવો. આ બધી ઘણી બધી જો આ આઈટમ છે, ક્રોક્સ જો આ 150 રૂપિયામાં. બધું અલગ અલગ ઘણું બધું છે ભાઈ. આના અંદર શું છે? ચાલો સલીમભાઈ જો આ ટાઈપના આ ચાઇનાના ક્રોક્સ છે 600 મારું તો રૂપિયા. કહેવાનું ગ્રાહક મિત્રોને એક જ છે કે સવારમાં વહેલાસર આવો તો તમને સારી બધી વસ્તુ મળી જાય. હવે તો ફ્રી ડે છે ને, હવે તો રજાઈના દિવસો આવી ગયા. સાચી સાચી. ચાલો જો આ 600 રૂપિયાનું ક્રોક્સ છે. હા. હવે આપણી પાસે વેચાણની અંદરમાં ચપ્પલ સેન્ડલ બધું આપણે 150 માં વેચવાનું છે. આ 150 રૂપિયામાં ખરેખરથી ફાયદામાં ઇમ્પોર્ટેડ છે, ઇન્ડિયન નથી. હા હા, જબરજસ્ત આઈટમ છે. એ તો જોવાઈ ગઈ સાચી. આમ ચાલો એવા વસ્તુ ક્રોક્સ આપણે પણ જો. બોક્સની અંદરમાં ઘણા બધા છે. કાલે રનિંગમાં બોક્સ ને ઘણા કાર્ટૂન ખુલવાના છે. ઓકે, એમાં ઘણી જુદી છતાંય જુદી કસ્ટમરને variety છે ને જરાક આ પાર્સલના અંદરમાં છે ને બધી બ્રાન્ડ રૂમ દેખાઈ જાય તો જોઈ લે. આવી બધી ઘણી બધી આઈટમ છે, 200 અને રૂપિયામાં છે. સલીમભાઈ, એક કસ્ટમરને ખાસ નોંધ કરવી છે. હા, કરાવો. હવે જુઓ આપણું આ જે અપડેટ છે, આપણે અત્યાર સુધી અહીંયાનું એડ્રેસ નથી આવ્યું, પણ હવે આ જે અપડેટ છે ને આપણે આ બંગલાની અંદરમાં છે. અહીંયા ડોક્ટર પ્રવીણ ગરબી ચોકથી આગળ વધો, રાખોલિયા ચોક આવે એ પહેલા મસ્જિદની સામે આવી જાય બંગલો. અને આપણું ભાઈને બોર્ડ પણ મારેલું છે જનતા બજાર. એ મેન્સનું માલ અહીંયા છે. ઓકે સાચી. અને આપણી જે જૂની જનતા બજાર ઘાણીકોઠાની અંદરમાં છે એનું અપડેટ હવે બીજું નાખીએ છે. ઈ માલ ત્યાં રહેવાનું લેડીઝ છે. વેર છે, બરાબર ને? લેડીઝ નો સુપર વેરાયટી, હેવી આઈટમ. અહીંયા જેન્ટ્સના બૂટ ચપ્પલ ખોલ્યા છે, ફૂટવેર ખોલ્યું છે, Yes. ને ત્યાં આપણે લેડીઝ વેર ખોલવાનું હવે છે. ઈ પણ તમને હમણાં દેખાડી દઈ છે. ઓકે સાકીરભાઈ, એડ્રેસ છે ને સાકીરભાઈ ફરી એકવાર કહી દો. આપણે અહીંયા રાખોલિયા ચોક કહેવાય, બરાબર ને? Yeah. કોલેજ રોડ પર કહેવાય ને, બાબા પાનવારી ગલી અથવા તો પ્રવીણ પહેલા તો ગરબી ચોક. શરૂઆત થાય આ બાજુ જાઓ તો ડોક્ટર પ્રવીણ ગરબી ચોક, આ બાજુ ત્યાં આવો તો રાખોલિયા ચોક, આ બાજુ ત્યાં આવો તો સ્ટેશન રોડ. હા, અહીંયા વચમાં મોટું મેદાન છે, સામે મસ્જિદ છે, એની બરોબર મસ્જિદ opposite એક્ઝેક્ટ સામે જનતા બજારનું મોટું અવળું બધું બોર્ડ મારી મારેલું દીધું છે જનતા બજાર. હવે તો ઘણા કસ્ટમરને ખ્યાલ આવી જ ગયું છે. ઈ મેન્સનું અપડેટ બંગલાની અંદરમાં ખોલેલું છે. અને હમણાં લેડીઝ વેરનું જે અપડેટ આપણે આપણે દેખાડશું તે જનતા ત્યાં બજાર, ધોરાજી, ઘાણીકોટા, Yes, મહાલક્ષ્મી yes, રોડ, yes.